હાલો દોસ્તો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. અત્યારમાં છીએ અમે કામરેજ સુરતમાં અને આજે નીકળી રહ્યા છે હું અને પ્રતિકભાઈ સોશિયલ મીડિયા આશ્રમ માટે. તો પ્રતિકભાઈ ડિક્કીની અંદર બધો સામાન મૂકે છે, તમે જોઈ શકો છો. આપણે આવી જશે કામરેજ રહેવા માટે, એટલે કામરેજથી સીધું ડાયરેક્ટ હાઈવે પકડી લેવાનું હોય છે. પણ પ્રતિકભાઈ છે જે વરાછા સાઈડ, એટલે ત્યાંથી ઓલરેડી રિક્ષામાં આવ્યા છે ને હવે સામાન મૂકે છે, તમે જોઈ શકો કાચમાં. તો પ્રતિકભાઈ સામાન એનો મૂકી દે અને ઘણા ટાઈમ પછી વ્લોગ બનાવ્યો, કેમ કે વ્લોગમાં ટાઈમ નથી મળતો. ઘણી વખત ઘર સંસાર માંડ્યા પછી ટાઈમ ન રહે, એવી વાત સાચી છે. અને પ્રતિકભાઈ આપણી વચ્ચે તમે જોઈ શકો છો. આવો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. Hello guys, how are you? Hello guys, how are you? Hi guys, welcome back to my vlog and I hope you guys are doing well. ઓય બાપા દોસ્તો, અત્યારે અમે લોકો કામરેજ ચોકડી છે ને કામરેજ ચોકડી તમે જોઈ શકો છો, લોકો બાંધી રહ્યા છે સવારમાં. અમે લોકો તો ઘણા ટાઈમ પછી અમારો મોટો વ્લોગ લાડી લો. જો કે હું વ્લોગ બંધ કરું ત્યારે નરેશભાઈ ચાલુ કરે ને નરેશભાઈ ચાલુ કરે ત્યારે હું બંધ કરું. એટલે અવારનવાર કેવું એક ને એક વસ્તુ તમને બે વાર જોવા ના મળે. અમારો ઉદ્દેશ્ય હોતો હોય છે બેનો સિક્કો પડી ગયો, બેનો સિક્કો પડ્યો છે, પણ અત્યારે ગોથો તો પડશે નહીં. ભૂખ છે બરાબર. 2 રૂપિયા લક્ષ્મી કહેવાય, 20 રૂપિયા હોય કે 2000 રૂપિયા હોય. તો હવે પ્રતિકભાઈ આપણે નીકળવાનું છે ફટાફટ, હાલો જવા સોશિયલ મીડિયા. તો ધીરે ધીરે ઓર દોસ્તો, અત્યારમાં આવી જશે અમે સીએનજી પપ્પે. સીએનજી તો નખાવી દીધું છે અને પ્રતિકભાઈને મોટા શેઠનો ફોન આવી ગયો છે. તો અત્યારે આપણે ક્યાં ભેગા પ્રતિક? અંકલેશ્વર પહોંચી ગયા. ધીરે ગાડી હકાતા. તો હવે અમે જશું આણંદ જવાનો પ્લાન વચ્ચે પાછો ફિક્સો છે થોડો ઘણો નાનો એવો. તો ગાડી તમે જોઈ શકો છો. હમણાં કાલે જ સર્વિસમાં આપી હતી, સર્વિસમાં નહીં એટલે ધોવામાં આપી હતી, વોશમાં. તો વોશિંગ થઈ ગઈ છે અને હરમાં મામલતદાર ખર્ચો કરી નાખ્યો છે. મેં આ સ્ટેન્ડ લીધું છે, પણ સ્ટેન્ડમાં પડી જશે પૈસા, કેમ કે સ્ટેન્ડ બરાબર નથી એવું ત્યાં લઈ લીધું ટોલ નાકેથી, એટલા માટે. અને હવે જઈએ છીએ અમે આણંદ મિની વોલ્ટ કરશું 2-3 કલાકનું, ત્યાર પછી અમે નીકળી જશું આશ્રમે. તો તમે કન્ટિન્યુ વ્લોગમાં બના રહેજો. આપણે ઘણા બધા સીન લેવાના છે, તમને બતાવવાના છે. તો બસ આવી રીતે પ્રેમ સપોર્ટ આપતા રહેજો. ફાઇનલી પહોંચી જાય છે આણંદ અને અમારા જોનભાઈ ગેટ ખોલી રહ્યા છે, તમે જોઈ શકો છો. તો પ્રતિકભાઈ, કેવો લાગ્યો તમને આણંદ સુધીનો સફર? મારું ડ્રાઇવિંગ કેવું હતું? ખબર ન પડી આણંદ કેમનું આવી ગયું, 1:30 કેમનું આગળ. આપણે 11 વાગે ચાલુ કર્યું તો 10:30. સરસ. તો 3 કલાકની અંદર આપણે લોકો પહોંચી ગયા છે આણંદની અંદર દોસ્તો. चंबो मसूरी साना कैसा लग रहा है अभी इधर? वेलकम टू केन्या. मसूरी साना apa niko mzuri sana macam मजा આવે ને અહીંયા? macam સાહેબો રે ગોવા આયો રે મારા સાહેબો રે ગોવા આયો. બોલો સાહેબો ગોવા આયો. શું કહેવાનું? સાહેબો ગોવાળિયો. હા, સાહેબો રે ગોવાળિયો રે મારો સાહેબો રે ગોવાળિયો એમ. પછી લીંબુડા ઝૂલે તારા બાગમાં, લીંબુડા ઝૂલે તારા બાગમાં એમ. હું આ ગુજરાતી ગરબા છે. હા એમ. હાલો મળીએ. તો વેલકમ, થેન્ક યુ. તો આણંદમાં પહોંચી જશે મસ્ત. તમે જોઈ શકો છો આણંદ શેલ્ટર હોમ. અને અમારા સ્વાગત માટે ધવલભાઈ ભોટા, કે જે પુમાનું ટી-શર્ટ પહેરીને ઊભા છે. આ છે અમારા ધવલભાઈ. વેકેશન પૂરું થયું? હાઉ આર યુ ડુઈંગ? વેકેશન પૂરું થયું? હા, પૂરું થઈ ગયું. કામે લાગવાના છો? હા, બોલો બરાબર બોલો. કામે લાગી જઈશ હવે હું. અને આ છે અમારા જોય, તમે જોઈ શકો. હે જોય, હાઉ આર યુ? હા, બસ એમને ખાલી એમ ટીંગાવું નથી. વ્યવસ્થિત. હા, સીટ બેસી જા. બેસી જા. કમ હાલે કમ એને કોતો લાવે આયા. એ ક્યાં લઈ ગયો તો
કમ કમ જોય કમ 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 બસ 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 કેશ કેશ કરી લેજો હો. गो गो पीछे पीछे कम 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 धवल भाई की जाना आए भैया मार दीकरो बहुत आयो चाल जोय 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 हाल એને કોઈ ભૈયા અહીંયા હાલે ઓય Go. Come. Leave. 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 छोड़ दे. તો આ અમારો જોય છે મેં અત્યારમાં ઘડીક રમત કરી મજા આવી અને 11 વાગ્યા છે સાંજના 6 કેમ કે ખુવાઈ ગયું એટલા માટે ઊંઘાઈ ગયું તો પછી ન જવાનું પણ હવે અત્યારમાં નીકળી જવાના છે હું ને પ્રતિકભાઈ અને ધવલભાઈ ને અમે બધા જોઈને રમતા હતા શેટ બાંધી જો ના હવે ઓય કાપ બહુ રખડું થઈ ગયો છે રખડું મારી જેમ બહુ ડાયો દીકરો છે બહુ હાલુ મારો દીકરો ડાયો દીકરો બસ રેમો હાલો જોય નીની કરી તો પ્રતિકભાઈ આવી જશે હોટલમાં તમે જોઈ શકો 11 વાગ્યા છે સાંજના કેટલા વાગ્યા છે 10 વાગ્યા છે અને અમે હતા ગાડી ચોકડી વટી ગયા છીએ હા હજી 100 કિલોમીટર હજી કાપવાનું છે 100 ને 90 અને ભૂખ લાગી છે ઊંઘ આવે છે પણ વાંધો નહીં કઈ ખાઈ લઈએ પછી આગળનું વિચારીએ હવે તો મેનુ આવી જશે ને દેશી ધાબામાં આવ્યા છે બહુ મસ્તીનું તમે જોઈ શકો ઓલવેઝ જ્યારે તમે ટ્રાવેલિંગ કરો ને એક બહુ સારું સજેશન આપું મોંઘી હોટલ કરતાં છે ને જે ઢાબા ઉપર ટ્રકવાળા વધારે ખાતા હોય ને એ ઢાબે આંખ બંધ કરીને ખાવા જવાનું એવું તમે કોરા કાગળ ઉપર લખી દો એનો ટેસ્ટ એક નંબર જ હશે કેમ કે એમાં એની પાછળનું લોજિક એવું છે કેમ કે ટ્રકવાળાનું જીવન છે ને એ રોજ રોડ ઉપર રહેવાનું છે અને રોજ એને બહારનું ખાવું પોસાય નહીં મતલબ જો એ ગંદુ ખાય જેવું તેવું ખાય એટલે એ એના શરીરને નુકસાન કરે એટલે એ હંમેશા એવી જ જગ્યા સિલેક્ટ કરે જ્યાં ઘર જેવું અને સારું અને સ્વચ્છ જમવાનું મળતું હોય આ એક બહુ વિચારવા જેવી બાબત છે એટલે હંમેશા પ્રિફર એવી જગ્યા કરવાની જ્યાં ટ્રકવાળા જગ્યા ભલે દેખાવામાં ગમે પણ તેનું ફૂડ એક નંબર હોય આપણે પર્સનલ એક્સપિરિયન્સ છે ઓર દોસ્તો ફાઇનલી પહોંચી જતી સોશિયલ મીડિયા આશ્રમ અને અમારે પ્રતિકભાઈ તો હોઈ ગયા છે તમે જોઈ શકો છો અને સોશિયલ મીડિયા આશ્રમનું બોર્ડ પણ આવી ગયું છે હાઈવે ઉપર અને સોશિયલ મીડિયા આશ્રમ પણ આવી ગયો છે એનો ગેટ પણ આવી ગયો છે તો હવે આપણે પહોંચી જશે 11 વાગ્યા છે રાતના 11:51 અને બધા લોકો હોઈ ગયા છે ઊંઘી ગયા છે પ્રતિકભાઈ જો હોઈ જતા હોય ગાડીમાં તમે વિચાર કરો મેં આખી રાત ગાડી કે આખી રાત તો ન કે અડધી રાત ગાડી કેવી સાંજે 6:30-7 વાગે અમે ગાડી ઉપાડી હતી આણંદથી અને અત્યારમાં અહીંયા 12 વાગે ત્યાં તો ગાડી ટચ થઈ ગઈ ધીમે ગાડી આપતા અને પ્રતિકભાઈ હોઈ જશે આપણે એને જગાડશું પ્રતિક હાલો લો થાકી જા હાલો લે હાલ ચા હબ દિન ખોલ નાખ હા તો બહાર અહીં હુઈ જાય હુઈ જવું ને લે જા ખોલ નાખ ફટાફટ